મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતું, પંખી મેળાની આ છે વાતું, કાલે વિખરવાની વેળા રે, કાલે વિખરવાની વેળા રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. એ વેવાણ બોલો વેવાણ. એ વરખરો બધો એમ કેમ પતી ગયો નહીં? પતિ જાય ને વેવાણ. આ તો વેવાણ જાન લઈને આવ્યો તો પછી જાન લઈને જવાનું તો સેજતી વહુ લાડીને. વેવાણ બીજું તો બધું ઠીક કર્યા શું કર્યો છે? અરે વેવાણ, જેવું તમારે ત્યાં રજવાડું છે ને વેવાણ, એવું અમારે અહીંયા રજવાડું છે. એટલે કરિયાવરમાં કાંઈ બાકી નથી. બધું સમજી શકાય, બધું આપ્યું છે. અને તોય છતાં તમને એમ લાગે તો લિસ્ટ મોકલાવેલું છે, એમાં કાંઈ ઘટે તો ફોન કરજો. અને દીધું તો તમારી દીકરીને દીધું, અમારે ક્યાં સાચ કે બાંધીને લઈ જાવું વેવાણ? વેવાણ દેવું જ પડે ને. કાલ હવે તમે પાસે કયો ને. કાલ ની પમદી અમારે ઓલા ગભાભાઈ નહીં ગાય વાળા, એના છોકરાની જાન આવી હતી કે અમે બે નણંદ ભોજાય પોગી ગઈ હતી એનું કર્યાવર જોવા. એટલે કાલ સવારે અમારે ઘરે જો કે આજ લગન છે એટલે અમે જઈએ, એટલે વેવાણ અમારી ઘરે જોવા આવે. પણ વેવાણ આપ્યું છે, તમે તારે બધાને બોલાવજો. આપ્યું તમે તમારી દીકરીને દીધું, અમારે ક્યાં સાચે બાંધી લઈ જાવ? પૂછો અમારી જાનૈયું ને. એ વેવાણ અમારા રજવાડામાં કાંઈ ભૂખ નથી. તો પછી કરિયાવરમાં વેવાણ કહો છો. પણ વેવાણ એમાં લાંબા વાત કરીને શું કામ વાત કરો? આમ શાંતિથી વાત કરો ને. બીક લાગે વેવાણ? બીક નથી લાગતી, પણ એમ તમે બાંધવા આવ્યા છો કે વાત કરવા આવ્યા છો? ના વેવાણ, હું તો બાંધવી એવી તો કોઈ નથી. આ તો ખાલી સ્વભાવ એવો મારો છે, બાકી અંદરથી તો પુસારો જેવી છે. તો સારું વેવાણ. અને વેવાણ દીકરીને હાસવજો. લે એ તો તમારી દીકરી થઈને રહે તો અમે હાસવશું. તમારી દીકરી જો વહુ થવાની વાત કરશે તો અમને છે ને વેવાણ અમારા રૂપ દેખાડતા વાર નહીં લાગે. વેવાણ થોડીક મર્યાદા હું વેવાણ ક્યારેક થોડી ઘણું ટાપલીદા કરતા રહી તો વહુને ખબર પડે કે હાહુ છે કાયદાના કડક. એમ વેવાણ હવેની બાયુનું ભલું પૂછે 80 વર્ષે હાડી ધોવાનો વારો આવે. પણ વેવાણ બીજું બધું ઠીક. તમારી દીકરીને હેના રોણા આવે છે? સુખ થઈ જાય તો રોવાનું નહીં બિલકુલ. મને વેરડા વાટ જોતા છે. વેરડા ભલે વાટ જોતા હોય વેવાણ. બીજું બધું ઠીક. તમે કરિયાવરમાં ટીવી મૂકી કે નહીં? મૂકી જોઈ ને વેવાણ. રિમોટ ન મૂકતા. કેમ? રિમોટ એમાં એવું છે વેવાણ કે રિમોટ ની અમારે કાંઈ જરૂર ન પડે. અમારે નણંદ બા છે ને ટીવી હામાં ઉભા રહે ને તો ઓટોમેટિક ચેનલ બદલે. વાઈફાઈ મૂકેલું છે. હા. અને વેવાણ ઈ જો હાજરમાં ન હોય તો હું હોય અને હું તો હામી ઊભી હોય તો ડાયરેક્ટ ફટાકીઓ થાય. હવે કઈ કેવું છે? અરે વેવાણ એની તો હું વાત કરું. આજે આમ દીધા હતા ને વિદેશમાં એવું? અરે વેવાણ એને તો કેવી સુવિધા હતી તોય ન્યા ટેકા નહીં. તો પણ થોડાક સંસ્કાર હારા અપાય વેવાણ. સંસ્કાર તો હારા જ છે વેવાણ. તો પછી પાછા ન આવે. ઈ બોલે યા સમજે ની, ના બોલે ઈ સમજે ની. તે કે આમ મૂંગા છે?
ના ના ઈ મૂંગા નથી હામા વાળા બોલે ને ઈ કાઈ સમજે નહીં એવું છે અરે વેવાણ સુવિધાની તો હું વાત કરું તમને વોશિંગ મશીન જોવો ને વેવાણ ડાયરેક્ટ ઉપરથી ધુપકો મારો ને વોશિંગ મશીન માં એટલે ડાયરેક્ટ તૈયાર થઈને કપડા હોતા બહાર આવો સારું ને કેવાય વેવાણ ઘંટી ની તો તમને હું વાત કરું ડાયરેક્ટ ઉપરથી દાણા નાખો ને તો ડાયરેક્ટ રોટલો બારો આવે અને ઘઉંના દાણા નાખો તો ડાયરેક્ટ રોટલી બારી આવે સારું વેવાણ અને સુવિધા વેવાણ બીજી એક ઘંટી એવી હતી ને વેવાણ કે ડાયરેક્ટ રીંગણું નાખો ને તો આખો ઓળો બારો આવે સારું કેવાય તો પવન અને એમાંય પવન જો આમ તો પાછો ટાઢો હશે એ તો વાત બરોબર છે એમાંય વેવાણ જો ખાધો હોય ને અને અડધો પડ્યો હોય ઈ પાછો નાખી દો ને તો પાછું અડધું રીંગણું બારું આવે તોય ટેકા નહીં હવે ક્યાંક હારો મુહૂર્ત હોય ને તો કેજો તમારા સુરતમાં સારું વેવાણ વાહ કેશું હારું હાલો રાજા કરીને જય શ્રી કૃષ્ણ અને જય કેજો બહુ રોવે નહીં ન્યાજીને અમારા પાછા ફોટા પાડવાના હોય ફોટા આવશે બાકડા જેવા પણ વેવાણ દીકરી હારે જાતે એટલે રડવું આવે જ લે અમારે તો વેવાણ કાર્ય અમારી દીકરીઓ રોઈ નથી સ મારી દીકરીઓ વરાવીને હાથની મારી નણંદ એ જો ક્યારેક બેઠા બેઠા જમાયો ખૂણામાં બેઠા બેઠા રોઈ લે વેવાણ એનો કાઈ રીત ધોકો હોય નહીં સારું વેવાણ હા હવે વેલડા વાટ જોવે છે અને ચા પાણી કઈ પીવું હોય તો ઉતારે બધું હમી તૈયાર હાન નો સા નત ભાયરો મેં કીધું ક્યારે બોલે અને આપણે ક્યારે મેં કીધું પટકી છે. પાડું એટલે જ તમારી કીધું વેવાણ તમારે ચા પાણી પીવું હોય તો નાસ્તોય ના તૈયાર છે નાસ્તો તો હશે પણ સા પાણી નથી ભાયડા ચા પાણી આવી જાય આવશે આવી જાય આ તો હું જાઉં છું અંદર આગળ પછી પાછી આવું ન કર સારું વેવાણ. સારું જય શ્રી કૃષ્ણ વિવાન બોલું સાલું માફ કરજો ને આવો ને આવો હરખ રાખજો ક્યાંક તમારે સુરત ની બજારમાં ઢોળાઈ ન જાય ના રે ના વેવાણ ઠીક હવે વિવાન નણંદબા જય શ્રી કૃષ્ણ કરી લ્યો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ हमारी દીકરી મને ખબર છે બેટા કે તારી આંખમાં આંસુ છે શેના છે પણ મારી દીકરી ભગવાન પર ભરોસો રાખજે માં ભગવતી ઉપર ભરોસો રાખજે આપણા જરૂર દુખડા ભાગશે બેટા અને હા બેટા સાસરીએ જાતા કોઈ પણ તારા મનની ઉણપ હોય ને બેટા તો તારી માને કહી દે મારા બાપ તારી માને કહી દે આવી રોડી આમલિયાની ડાર એક કોરે બાંધ્યો હીરાનો રે મારા
વીડાના દાના લાડકીને સાસરે વીડાવ્યા રે મારા રાજ દીકરીને એતેથી વીડાવ્યા રે મારા રાજ વીર તમારે દેવો વયથી દેજો દેલીને જાઓ સાસરે રે હાલો અરે વીસ હતા વેરી હતા ભાઈ હા ચાલો આજ ભેળા દેહી મીઠા ભોજન લે રાજવી હર રાજ વેદમાલ ભોજન ની વાત કરતા હો તો આજે તમારી આંખની અંદર આંસુડાની ધાર કેમ મહેશ રાજા અરે રાજા આ દુનિયામાં એવો કયો બાપ છે દીકરી વળાટણ આંખમાં આંસુ ન હોય કદાચ ગમે બાપ છે રાજે દીકરી વળાટણ હરેક બાપની આંખમાં આંસુ હોય છે રાજે હા મહારાજ દીકરી વળાટ આંખની અંદર આંસુ હોય છે મહારાજ પણ આજ આ આંસુ કાંઈક અલગ જ દેખાય છે રાજા આજ હે બનેસી ભટ્ટ આજ તમારે દીકરાને દીકરા કેટલા છે દીકરીઓ કેટલી છે રાજા પઢિયાને ઓળખાણ કરાવો રાજા અરે રાજા દીકરા અને દીકરીને ઓળખાણ માંગતા હોય સાંભળો આજ મારે લાસા લક્ષ્મી અને આજ મારો કાળજાનો કટકો સગુણા આજ તમારા પોરનો સોપુસું લાટકી તન મારી દીકરી છે કુરે પણ નથી રાજવી અરે રાજવી અજમાલ પટિયારને ક્ષેત્રો છે વાંજ્યા પટિયારને ક્ષેત્રો છે રાજા આજ ભોજનની વાત કરતો હો ને તાજ વેલણા વાટ જોવે છે માટે પડિયાર જાય છે જય માં ભવાની મહારાજ બધા વિધિના લાયક છે માટે આજ બધી વાત ભૂલી ચાલો આજ ભેળા દેહી ભોજન લે રાજવી એ રાજા ભોજન કરતા પેલા પડિયારના કેવા નિયમ છે તને ખબર ન હોય રાજા આજ હું કહું ને તું સાંભળજે રાજા એ યાદ પડિયાર કહું ને યાદ માલ સાંભળો રે
એ આજે વાજીયા ના ઘરમાં પઢિયાર જમાતો નથી રાવે ખોટા મેણા થોડા મોકલો રાવે એના પાણી કેરા છે યંગરાળ એના પાણી કેરા મે યંગરાળ વાજીયા ઘરમાં પઢિયાર જમાતો નથી આજે વેરી રે હટાને વેર તું ભૂલી નો જાતો એ વેરી તો વેર ભૂલતો ને ભગત હારા ભૈયા પતા ના કળા માલ ધારી લેજે હથિયાર યાદ માલ ધારી લેજે હથિયાર વેરી રે હટાને વેર તું ભૂલી નો જાતો હારા હવે વેર જેની વાત કરી દારા રે આજે લાખો રે સવાના તારા મિમણ બે દેવાય એ નથી એને ખોડા નો રે ખોડનાર નથી એને ખોડા નો રે ખોડનાર લાખો રે સવાના તારા સસી બે દેવાય એ વાજા પડ્યો ને કે સેજો છે આવા પતા મેણા ઘણા નમર રાવી આજે વાજીયા ઘરમાં પઢિયાર જમાતો નથી આજે પોકરણ ગઢને બાજાર પઢિયાર ભૂલો રે પડ્યો એ તારા માગે હું ભૂલો ભૂલો વાગ્યા બની ગયો વાજીયાનો રે આય બની ગયો વાજીયાનો રે કમારે પઢિયાર ભૂલો રે પડ્યો એ જે પઢિયાર ને છે એ આઝાદી કરી એવાથી રાજો તને ઓછું રે લાગે ભૂલી જવું આઝાદી કરી એવાથી એનું ભૂલતો નથી આજે મારો ધારી લેજે હથિયાર આજે મારો ધારી લેજે હથિયાર દીકરી એવાથી વેરું ભૂલતો નથી આજે વેરી રે હથાને તે મને વેવાય કર્યો આજે વેરી રે હથાને તે મને વેવાય ખાવો સજમાલ જાતિ બળા બે શબ્દ કહું છું તારા કાન ખોલીને સાંભળો જે રાજા જ્યાં સુધી તારા ઘરે પારણું ન બધાય ત્યાં સુધી મારા પિંડોળની અંદર ઝાડવું તો શું મારું પાણી પીતો નહીં અને જો કોઈ તુડાકોલ નો આવ્યો મારા ગઢના કાંગરે લટકાડી દઈશ ભગત એટલું યાદ રાખજે તું અરે રાજા જેમ તમે રાજવીશ પણ જ્યાં સુધી અમારા આંગણે પુત્રના પારણા નહીં થાય ત્યાં સુધી તમારે પિંગલ નગરીની સામે નહીં જાઓ અરે વીરા પ્રધાન રાજમાં તમારા રાજમાતાને બોલાવો વીરા એ આજે પરદાન બોલાવે માતા આવજો રે લોયા એ આવો તને રાજને દરબાર રે પરદાન બોલાવે માતા આવજો રે લોયા એ વીરો પરદાન બોલાવે માતા આવજો રે લોલા પરધન બોલાવે માતા આવ્યા રે લો હે આવ્યા રે રાજન દરબાર રાજ પરધન બોલાવે માતા આવ્યા રે લો આજ મારા સ્વામીના એ મુખ
મુખડા રે કેમ ઉદાસ ભયા હે કરો સ્વામી અમારા દિલડાની વાત સ્વામીના મુખડા રે કેમ ઉદાસ ભયા હરે રામ પોખરની રાતની રયત ડગલે ને પગલે વાંજ્યાના મેણા ઢોળા પર હતા પણ આજ આપણા વેવાય પણ વાંજ્યાના મેણા ઢોળા પર લઈ ગયા છે. માટે તમારા કેવા મુજબ વાલી સગુણાના હરખથી લગ્ન કરાશ હવે પુત્ર પ્રાપ્ત માટે આજ રાજી ખુશીથી વધ કરવાની રજા આપજો રાણી. અરે નહીં સમના તમે ગમે તેટલો અટ કરશો પણ તમને વનમાં તો નહીં જ જવા દઉં. ના રાણી વાંજ્યાના મેણા ખાતર આજ રાજી ખુશીથી વધ જવાની રજા આપજો રાણી. એ હઠીલા રાજા હઠડા ને તમે મેલો સબીલા રાજા હઠડા ને તમે મેલો કે વનમાં હું જવા નહીં દઉં. એ આવા હઠ છોડી દિયો ને મારા નાથ હઠલા હઠ મેલી દિયો ને મારા નાથ વનમાં હું જવા નહીં દઉં. ઠીક છે સોમનાથ, જો તમારે વનમાં જવું જોઈએ તો મારી કોઈ ના નથી. તો સોમનાથ તમારી કોઈ એવી નિશાની દેતા જાઓ કે એના થકી પૂજા કરી શકાય. યાદે માથાના મુંગટ રાણી આજ તમને સોપું. યાદે માતાના મુંગટ સ્વામી અમને સોંપ્યા. એ સોપી દે સુરિયાના રંગના જમારે રાણી આજ તમને સોપું. એ કોઈ ને દેશો નહીં વાંજિયાના અવતાર હાજરુએ વાલા મારિયા પાલડી. એ પ્રભુ એમને આપજો એ પ્રમેલાનો ભાગનાર હાજરુએ વાલા મારી